કર્ણ પડ્યા પડ્યા બોલ્યા છે ઉભારો. બાપજી એક કામ કરો ને, મારા મોઢામાં એક સોનાનું દાંત છે બાપજી, આ પથ્થર લઈને પથ્થર મારો અને મારો દાંત તોડી અને તમે લેતા જાઓ. બ્રાહ્મણે કહ્યું કે મારે એવું કઈ દુઃખ આપીને મારે દાન નથી જોઈતું, એનાથી મારી દીકરી સુખી ન થાય, નથી જોઈતું મારે. કર્ણે કહ્યું બાપજી તમે પથ્થર ન મારો તો કાંઈ નહીં, કામ કરો ને, મારાથી પથ્થર સુધી પહોંચાય નથી, મને પથ્થર તો આપી દો, તમે એક પથ્થર મને આપી દો. બ્રાહ્મણે કહ્યું પથ્થર આપું તો મેં તારી સેવા કરી કહેવાય, અને સેવામાં બદલામાં તું મને કંઈક આપે એ દાન નો કહેવાય. તારે મને કંઈ આપવું હોય તો તું પથ્થર લઈ લે. ઢસડાતો એ કર્ણ પથ્થર પાસે ગયો, પોતાના હાથથી પથ્થર મોઢામાંથી મારી અને દાંત પાડી, મોઢામાંથી રક્તની ધારાઓ વહી ગઈ. દાંત કાઢી અને ભૂદેવને કીધું લો બાપજી આ દાંત લેતા જાઓ. બ્રાહ્મણે કહ્યું તારા લોહીથી ખરડાયેલો આવો અપવિત્ર દાંત મારે ન લઈ જવાય, શું કરવું હવે? પથ્થર નહોતો આપ્યો એ બ્રાહ્મણ, હવે ધનુષ્ય શેનું આપે મને? ઢસડાતા ધનુષ્ય બાણ સુધી પહોંચીને બ્રાહ્મણને કીધું ભૂદેવ ઉભા રહેજો, જતા નહીં તમે. પોતાના એ બાણ ઉપર એક તીરને સરસંધાન કરી મંત્ર ભણી અને કુરુક્ષેત્રના મેદાનમાં માનસી ગંગાને પ્રગટ કરી અને એનાથી પોતાનો દાંત ધોઈ પવિત્ર કરી અને જ્યારે ભૂદેવના હાથમાં આપે ત્યારે ભગવાન ચતુર્ભુજ નારાયણ પ્રગટ થયા. ધન્ય છે રાજા, ધન્ય છે કર્ણ તારા દાનને. નામ રહંતા ઠકરા, નાણા નહીં રહંત. આવું દાન કર્ણએ કર્યું છે એટલે આટલી મોટી વ્યાસપીઠ, આ વિચારપીઠ વારે વારે કર્ણને યાદ કરે છે.